જય માતાજી, મહાદેવ હર, શિવ શિવ। હું છું આપનો મિત્ર બીટી ગઢવી। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે હું તમને એક સરસ એવી એક મુલાકાત કરાવવાનો છું, જે અમારા જામ ખંભાળિયાનો નંબર 1 દાંડિયા ક્લાસીસ એટલે કૃષ્ણા એન્ડ કૃષ્ણા દાંડિયા ક્લાસીસ, જેઓ ચલાવે છે શ્રી હાર્દિકભાઈ હિંડોચા અને શ્રી શક્તિભાઈ ગઢવી, જે ખૂબ સરસ રીતે 10 વર્ષથી આ છેલ્લું ચલાવે છે અને ખૂબ સરસ સારું ચાલે છે। અને અહીંયા લેડીઝો માટે અને જેન્ટ્સ માટે બંને માટે બેન્ચ પણ અલગ અલગ છે, ટાઈમ પણ અલગ અલગ રાખેલા છે, એટલે સરસ રીતે ઇઝી રીતે એવી રીતના શીખવાડે છે કે કદાચ એકવાર શીખવાડી દઈએ એટલે બીજી વાર આવડી જતું એવું સ્ટુડન્ટ કહે છે। આજે હું તમને જે લેડીઝ ગ્રુપ છે અમારું કૃષ્ણા એન્ડ કૃષ્ણા દાંડિયા ક્લાસીસનું, તેમનું હું તમને વિડીયો પણ બતાવીશ કે કેવી રીતના રમે છે। જે પ્રેક્ટિસ ચાલુ હોય નવરાત્રી માટે, આમ તો 2.5 મહિના પહેલા નવરાત્રીથી પહેલા જે હોશ જોશથી જે શરૂઆત કૃષ્ણા એન્ડ કૃષ્ણા દાંડિયા ક્લાસીસ દ્વારા કરવામાં, નવરાત્રીની તૈયારીઓ કરવામાં, એટલે દાંડિયા ક્લાસીસથી જે સ્ટેપ હોય એ બધા સ્ટેપ શીખવાડવામાં આવે છે। એટલે નવરાત્રી જ્યારે આવે ત્યારે સ્ટુડન્ટ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા હોય રમવા માટે। ખેલૈયાઓ ખાલી ફક્ત નવરાત્રીની રાહ જોતા હોય, એટલે 2.5 મહિના પહેલા આ ક્લાસીસ બધા છે એ ચાલુ થઈ જતા હોય અને ક્લાસીસ વાળા બધા તૈયારીઓ સરસ રીતે, જે અમારો કૃષ્ણા એન્ડ કૃષ્ણા દાંડિયા ક્લાસીસ છે સરસ રીતે તૈયારી કરાવે છે અને સરસ રીતે જે વિદ્યાર્થીઓ છે રમે છે અને સરસ રીતે જે પ્રેક્ટિસ કરાવતા હોય એ પણ પ્રેક્ટિસ મગજમાં ઉતારે છે અને એ બાદ એ બધા સ્ટેપ છે અલગ અલગ એ શીખે છે અને રમે છે। આજે હું તમને બતાવવાનું છું જે લેડીઝ ગ્રુપ છે એમનો હું તમને વિડીયો પણ બતાવવાનો છું, એમનો ઇન્ટરવ્યૂ પણ આપણે લેશું કે ક્લાસીસની અંદર કેવી કેવી મજા આવે છે, કેવી રીતના શીખવાડવામાં આવે છે, કોણ કોણ શીખવાડે છે। આગળ તમે મારા વિડીયોના માધ્યમથી આવો તમને બતાવું જે અમારો કૃષ્ણા એન્ડ કૃષ્ણા દાંડિયા ક્લાસીસ છે એમનો લેડીઝનો જે ગ્રુપ રમે છે એમનો વિડીયો બતાવું।
જય માતાજી મિત્રો, હું અત્યારે કૃષ્ણા દાંડિયા ક્લાસીસ જે ખંભાળિયાનો નંબર 1 ક્લાસીસ છે ત્યાં હું અત્યારે પધારેલ છું. જે અહીંયાના સ્ટુડન્ટ છે તેને આપણે અહીંયા પૂછશું કે કૃષ્ણા દાંડિયા ક્લાસીસમાં તમને કેવું અહીંયા રમવામાં કેવું શીખવાડવામાં આવે છે? બહુ જ સારું શીખવા મળે છે. છેલ્લા 4 વર્ષથી હું આ દાંડિયા ક્લાસીસમાં આવું છું. તમે 4 વર્ષથી અહીંયા આવો છો અને નવા સ્ટેપ તમને શીખવા અહીંયા મળે છે? 4 વર્ષથી આવો છો. અચ્છા, તમે કેટલા સમય ત્યાં કૃષ્ણ? હું છેલ્લા 5 વર્ષથી કૃષ્ણા દાંડિયા ક્લાસીસમાં આવી રહી છું. મને અહીંયા ખૂબ જ આનંદ આવે છે. દર વર્ષે નવા સ્ટેપ શીખવાડવામાં આવે છે અને અમે આવતા વર્ષે કૃષ્ણા દાંડિયા ક્લાસીસમાં જ આવશું અને ધૂમ મચાવશે કૃષ્ણા દાંડિયા ક્લાસીસમાં. નવા તમને અહીંયા જે સ્ટેપ શીખવા મળે છે? રોજ નવા સ્ટેપ હાર્દિક સર અને શક્તિ સર આપવામાં આવી રહ્યા છે અને એ સ્ટેપ અમને તરત આવી બી જાય છે. એટલે આવતા વર્ષે અમે કૃષ્ણા દાંડિયા ક્લાસીસમાં જ આવશું. હાર્દિકભાઈ અને શક્તિભાઈ જે શીખવાડે છે એની એક પ્રવૃત્તિ કંઈક અલગ છે. સ્ટુડન્ટને જ્યારે શીખવાડતા હોય એકાદી વાર શીખવાડી દઈએ એટલે સ્ટુડન્ટને પાછો રિપીટ ન કરવું પડે, એટલું સહેલી રીતે ઇઝી રીતે શીખવાડે છે સ્લોથી. એટલે કોઈ બી અહીંયા વિદ્યાર્થી આવે ને આરામથી આવડી જાય. અને તમે અહીંયા કેટલા સ્ટેપ સુધી શીખ્યા છો? અમે અહીંયા 32 થી બી આગળ વયા ગયા છીએ. 32 સ્ટેપ સુધી શીખી ગયા છે અને હજી આગળ જવામાં છે. અને નવરાત્રીની તમારી તૈયારી કેવી છે? બહુ જોરદાર નવરાત્રીની તૈયારી. અચ્છા, નવરાત્રીની ખૂબ જોરદાર તૈયારી છે. કૃષ્ણા દાંડિયા ક્લાસીસમાંથી એક ઉત્સાહથી એક આ અમારો ક્લાસીસ છે ત્યાંથી તૈયારી થઈ ગઈ છે. ખાલી નવરાત્રીની અત્યારે રાહ જોવાઈ રહી છે. તમે કૃષ્ણા દાંડિયા ક્લાસીસના સ્ટુડન્ટ છો, કેટલા વર્ષથી અહીંયા આવો છો? 4 વર્ષ. 4 વર્ષથી આવો છો. કેટલા સ્ટેપ શીખ્યા? 36 થી ઉપર. 36 થી ઉપર શીખી ગયા છો અને તમને અહીંયા નવા સ્ટેપ શીખવા મળે છે ને? હા. અને દરરોજ કેવી મજા આવે છે અહીંયા શીખવાની? બહુ મજા આવે છે. અમે દરરોજ ઝૂમી રહ્યા છીએ અહીંયા. હાર્દિકભાઈ હિંડોચા અને શક્તિભાઈ ગઢવી એ તમને શીખવાડે છે. કેવી રીતના શીખવાડે છે? કેવી રીતના ઈઝી રીતે શીખવાડે છે? એક વાર શીખવાડી દે એટલે મગજમાં બેસી જાય. સ્લો રીતે એકદમ સરળતાથી શીખવાડે છે ને એટલે તમને આવી જાય. ઓકે. અને તમે કેટલા વર્ષથી આવો છો કૃષ્ણા દાંડિયા ક્લાસીસમાં? 2 વર્ષથી. 2 વર્ષથી આવો છો. તમે કેટલા સ્ટેપ સુધી અત્યારે રમો છો? 32 થી 36 સુધી રમો છો. અને નવા તમને અહીંયા સ્ટેપ શીખવાડવામાં આવે છે ને? હાર્દિકભાઈ ને શક્તિભાઈ જયારે શીખવાડતા હોય ત્યારે આમ ગાયકા મગજમાં બેસી જાય છે? ઓકે. અને નવરાત્રીની કેવી તમારી તૈયારી છે? જોરદાર તૈયારી છે. ભાઈ ભેગા છે ને પૂછું, તમે કેટલા વર્ષથી આવો છો? હું છેલ્લા 2-3 વર્ષથી આવું છું. અને તમે કેટલા સ્ટેપ સુધી શીખ્યા છો? અમને 32 થી 33 સ્ટેપ શીખવાડે અને એવી રીતે શીખવાડે કે મગજમાં રહી જાય, પછી બીજી વાર શીખવાડવાની જરૂર ના પડે. ઓકે, વાહ, સરસ. હાર્દિકભાઈ અને શક્તિભાઈ એવું ઈઝી રીતે શીખવાડે છે કે જે સ્ટુડન્ટને શીખવાડે એને એક જ વાર શીખવાડે એટલે બીજી વાર આવડી જાય છે. એવો અહીંયા ખૂબ સારો કામ કરે છે. કૃષ્ણા દાંડિયા ક્લાસીસ 10 વર્ષથી છેલ્લા કાર્યરત છે અને ખંભાળિયાને અહીંયા જે પબ્લિક છે, જે સ્ટુડન્ટ છે અહીંયા શીખવા ખૂબ સારી રીતે ઇઝી રીતે શીખવા આવે છે. આપણે સવાલ કર્યા અને લોકોએ જવાબ આપ્યા છે. શિવ મિત્રો, તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જે મારો વિડીયો છે એ ફેસબુકના માધ્યમથી તમે જોતા હો તો લાઈક કરજો, શેર કરજો અને જે મિત્રોએ ફોલો ના કર્યો હોય ફોલો કરજો. અને યુટ્યુબ ચેનલ મારી બીટી ગઢવી ઓફિશિયલ જે યુટ્યુબની અંદર ચેનલ છે એ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલમાંથી પણ જોજો. જે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બીટી ગઢવી ઓફિશિયલ ચેનલને યુટ્યુબમાંથી. અને ઇન્સ્ટાગ્રામ મારી આઈડી છે બીટી ગઢવી, એમાં પણ લાઈક કરજો, શેર કરજો અને જે મિત્રોએ ફોલો ન કર્યો હોય ફોલો કરજો, જેનાથી તમને આવા મારા નવા વિડીયો મળતા રહે. અને જય માતાજી, મહાદેવ હર શિવ.